મિત્રો, જ્યારે પણ બ્રહ્માંડમાં કોઈ મોટો બદલાવ આવ્યો છે ત્યારે તેણે પૃથ્વીથી પાતાળ અને સમુદ્રથી આકાશ સુધી ભારે ઉથલ-પથલ મચાવી છે. તેઓએ મનુષ્યના જીવનને પ્રભાવિત કર્યું છે. તેઓએ દેશ અને વિશ્વના નિર્ણયો બદલ્યા છે. તેઓએ લોકોની માનસિક રુચિઓ અને વિચારોને પણ બદલી નાખ્યા છે. અને હું આજે આ વાત એટલા માટે કહી રહ્યો છું કેમ કે 12 વર્ષ પછી બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ જે નક્ષત્રો પર ભારે પ્રભાવ ધરાવે છે તેઓ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હવે આ તારીખ નોંધી લો, કારણ કે હવે તમારે સાંભળવાની આદત પાડવી પડશે. 1 મે 2024ની તે તારીખ હશે જ્યારે ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અને જેવું જ તેમનું પરિવર્તન થશે ને ત્યારે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થવા લાગશે. ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે. ભારતને એક શક્તિશાળી દેશની ઓળખ મળશે. ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સ્વનિર્ભરતાની ક્ષિતિજને સ્પર્શીને ટેકનોલોજી અને વિકાસમાં આગળ વધશે. ભ્રષ્ટ અને અધર્મી લોકો મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. ભારતના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે. દેશ અને દુનિયા પર તેમની અસર તો થશે જ, પરંતુ તેમની મુખ્ય અસર કન્યા રાશિ પર પણ પડશે. એટલા માટે આજે આપણે માત્ર ને માત્ર કન્યા રાશિ વિશે જ ચર્ચા કરવાના છે. કન્યા રાશિ પર ગુરુની અસર કેવી થશે? જ્યારે ગુરુ મેષ રાશિમાંથી વૃષભમાં જશે ને તો તેની દ્રષ્ટિ ક્યાં હશે, તે કયા ભાવોને અસર કરશે અને તેઓના જીવનમાં શું શું બદલાવ આવશે, હું તમને ફક્ત આ વિશે જ માહિતી આપવાનો છું. જો તમે વિડીયોની અંત સુધી નિહાળશો અને સમજશો તો મને લાગે છે કે તમારી ઘણી બધી ચિંતાઓ દૂર થઈ શકે છે. વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે. જો તમે નામ રાશિ પરથી સાંભળવા માંગો છો તો સાંભળી શકો છો. તો ચાલો વિસ્તારથી જાણીએ. જો જ્યારે ગુરુનું પરિવર્તન થાય છે ને ત્યારે સૌથી મોટો ફેરફાર તમારી કારકિર્દીમાં થાય છે. અને આવું કેમ થાય છે? કારણ કે ગુરુનો સીધો સંબંધ છે ને એ પદ સ્થાન સાથે છે. જો તમે ગુરુનો અર્થ સમજો તો તમને ખબર પડશે કે ગુ એટલે અંધકાર અને રા એટલે ભૂસી નાખવું અથવા દૂર કરનાર. એટલે કે ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર. તેથી આ પરિવર્તનને કારણે કન્યા રાશિના લોકો ભાગ્યશાળી બની જશે. બાળકોના સ્વાસ્થ્ય, ભાગ્ય, ધનલાભની દ્રષ્ટિએ દેવગુરુ તમારા માટે મહત્વપૂર્ણ બનવા લાગે છે. જો તમે બિઝનેસમેન છો તો વધારાનો નફો મેળવી શકો છો. નફો મેળવીને પ્રોપર્ટી ખરીદી શકો છો. તે ઓફિસમાં પરિસ્થિતિને તમારા પક્ષમાં ફેરવી નાખે છે. તમારા માટે સંપત્તિનું સર્જન કરે છે. તમને બમ્પર નાણાકીય લાભ અપાવે છે. આના કારણે તમારું બેંક બેલેન્સ છે ને એ વધવા લાગે છે. તમારી વાણી ગંભીર થઈ જશે. લોકો તમને ગંભીરતાથી સાંભળવા લાગશે. કારણ કે જ્યારે પણ ગુરુ ભાગ્યમાં હાજર હોય છે ત્યારે તે તમને નામ અને ખ્યાતિ આપે છે. તમારામાં આધ્યાત્મિકતાનું બીજ જન્મ લે છે. તમે બોસ અને સરકારના નજીકના અથવા પ્રિય બનો છો. તમને જમીન અને મિલકતનો આનંદ મળે છે. જેઓનું કામ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલું હોય છે ને, જો વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય અથવા જેઓ દેશ વિદેશ વચ્ચે વેપાર કરે છે ને તેઓ કરોડો અને અબજો કમાય છે. 9મું ઘર કોનું છે? તો તે ભાગ્યનું હોય, ધર્મનું હોય, પિતાનું હોય, ગુરુનું હોય, ધાર્મિક કાર્યનું હોય, યાત્રાનું હોય. એટલે હવે તેનાથી સંબંધિત ફળ મળવા લાગે છે. મોટા ભાઈ કે એક શક્તિશાળી વ્યક્તિના આશીર્વાદથી તમે આગળ વધી જાઓ છો. જો તમે કોઈ પણ વિભાગમાં સરકારી મદદની ઈચ્છા રાખો છો ને તો તે તમને મળી જાય છે. કારણ કે તમને રાજ્યના આશીર્વાદ મળે છે. તમે અધિકારી છો, શાસક છો, નેતા છો તો તમને શુભકામના મળે છે. જો તમે એક મહિલા છો અને મોટા અને અઘરા નિર્ણયો લેવા માંગો છો તો તે લેવામાં પણ સમર્થ બનો. જ્યારે ગુરુ તમારી કુંડળીના ચોથા અને સાતમા ભાવના સ્વામી બને છે ને તો તે તમને નોકરીમાં સારા પરિણામો આપે છે. તમે ન્યાય, ધર્મ સંબંધિત, IT સંબંધિત, તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલી નોકરી કરવામાં પણ સફળ બનો છો અથવા નોકરી પણ કરો છો અને લાભ પણ મળે છે. તમને આર્થિક લાભની તકો મળે છે. તમને બાળકોની ખુશી મળે છે. જો તમે સરકારી કર્મચારી છો, જો તમે પ્રમોશન અથવા ટ્રાન્સફરની ઈચ્છા પણ રાખો છો ને તો તે
સરળતાથી મળે છે. મેં ઘણી બધી કુંડળીઓમાં જોયું છે જેમાં ગુરુ પોતાના ઘરમાં બેઠો હોય અને ગુરુનું પરિવર્તન થાય છે ત્યારે તેમણે અચાનક આર્થિક લાભો આપ્યા છે, તેમણે અચાનક પૈસા આપ્યા છે. કોઈ શેરને તમે ખરીદો છો તેના ભાવ વધી જાય છે, મિલકત તમે લીધી હોય એના અચાનક ભાવ વધી જાય છે. જો આમાં પણ કોઈ એવી વ્યક્તિ હોય જેનો સીધો સંબંધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે છે, અભિનય કે સંગીત સાથે જોડાયેલા છે ને, અથવા જો સ્પોર્ટ્સ સાથે સીધા જોડાયેલા છે, હીરા બજાર સાથે જોડાયેલા છે, સિનેમા જગત સાથે જોડાયેલા છે ને, તો તમને સન્માનની સાથે મોટી તક મળશે. પૈસાની કોઈ કમી નથી રહેતી, કામની કોઈ કમી નથી રહેતી, તરત જ કામ મળવા લાગે છે. ગુરુ 9મા ભાવમાં બેઠા છે પરંતુ તે શુક્ર સાથે સંબંધ બનાવે છે. તેથી જે લોકો સાહિત્ય, સમાજ સેવા, ટ્રસ્ટ વગેરે સાથે સંકળાયેલા છે, મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, વિદેશથી જોડાયેલા હોય છે ને, તેમનું ભાગ્ય બદલી જાય છે. ગુરુના પરિવર્તનથી 3 લોકોને ચોક્કસપણે લાભ મળે છે. પ્રથમ, જેમનો વ્યવસાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે, તેમની પાસે નાની દુકાન હોય અથવા નાના પાયાનો ઉદ્યોગ હોય અથવા નાની કે મોટી કંપની ચલાવતા હોય છે ને, અથવા સખત મહેનત કરતા હોય છે, તો તેમના નસીબ બદલી જાય છે, બદલવા લાગે છે. ધન પ્રાપ્તિનો માર્ગ મળે છે, માર્ગ મોકળો થાય છે. બીજો ફાયદો તમારો આત્મવિશ્વાસ વધવાથી થાય છે. 5મા ભાવમાં પણ ગુરુની પૂર્ણ 9મી દ્રષ્ટિને કારણે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે છે. સરકારી નોકરી ઈચ્છા ધરાવતા લોકોને ફાયદો થાય છે. અને જો ઇન્ટરવ્યૂ માટેનો જો તમે પ્રયાસ કરો છો ને તો સફળતા દેખાય છે. 5મું ઘર પ્રેમનું પણ છે. આથી જેમણે પ્રેમનું ઝરણું જોયું નથી તેમણે પણ પ્રેમની માયાજાળમાં ફસાઈ જવાની તક મળશે, એટલે કે પ્રેમ પ્રાપ્ત થશે. જેમના લગ્ન નથી થયા ને અને લગ્નની ઈચ્છા રાખે છે તો એ લગ્ન થવાના ચાન્સો પૂરેપૂરા બની ગયા છે. જો તમારો પતિ પ્રિય વિદેશમાં છે, બહાર છે, તો એની નજીક આવવાનો અવસર મળે છે અથવા તો એ તમારી નજદીક આવી જાય છે. ત્રીજો મોટો ફાયદો મોટી ઈચ્છાઓની પૂર્તિના રૂપમાં આવે છે. જે કામ માટે તમે સંઘર્ષ કરી રહ્યા છો, જે સ્વપ્ન સાથે તમે આગળ વધી રહ્યા હતા, જે વસ્તુ માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો અને તમને ખબર છે કે જો આ કામ થઈ જાય ને તો તમારી આખી લાઈફ બની જાય, તો એ કામ ગુરુની કૃપાથી થશે, કારણ કે ગુરુ તમારા ભાગ્યમાં આવશે. આ હતી થોડીક માહિતી ગુરુ પરિવર્તન વિશે. વિગતવાર માહિતી માટે મુલાકાત લઈ શકો છો, ફોન કરી શકો છો. જય ગુરુદત્ત, જય જ્ઞાની.